तेरा रहमा रंग बिरंगा ऊंचा आसमां से वो तेरा तिरंगा जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे मंजूर हमें जो भी तू Bye.
श्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्सा पुलकितयामिनी फुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभासिनी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्। ખૂબ સારું એવું જાણકારી છે એમનામાં, એમણે પણ સતત એમણે સેવા આપી છે. તો ચેતનભાઈનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. કલર કોન્ટ્રાક્ટર ઓમ પ્રકાશભાઈ અને એમની ટીમ, એમનું કામ છે કલરનું કામ છે, પરંતુ એમની વાત કરીએ તો શાળાના નાના નાના કામમાં ખૂબ ઉપયોગી થયા છે. કોઈ પણ કામમાં એમને ના પાડી નથી. તો ઓમ પ્રકાશભાઈ અને એમની જે ટીમ છે, ખરેખર હૃદયથી એમને આભાર માનું છું એમનો. ત્યારબાદ આહિર યુવક મંડળ આપણને વર્ષોથી આપણે કઈ ને કઈ આપણને સહકાર આપતી જ રહી છે. આ વર્ષે પણ એમણે લાઇટિંગની જે વ્યવસ્થા એમને પૂરી પાડી છે, તો આ તબક્કે આહિર યુવક મંડળનો પણ હું આભાર માનું છું. શિરીષભાઈ મગનભાઈ પટેલ, જેમણે બહારથી આપણે તૈયાર પ્લાન આપ્યા છે, તો શિરીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. દીપેશભાઈ રામુભાઈ આહિર તથા યોગ્ય સોમાભાઈ આહિર આપણે સાધનો લાવવા અને લઈ જવા માટે સરસ મજાના ફ્રીમાં વાહનની સગવડ આપી છે, તો આ તબક્કે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ ધર્મેશભાઈ સુરેશભાઈ મંદિર અને તેમના મિત્ર, કેટલીક અમને જરૂરિયાત ઇલેક્ટ્રિક કામ માટે જરૂરિયાત પડી, તો ઇલેક્ટ્રિશિયનને લગતું જે કામ છે એમને ફ્રીની અંદર કરી આપ્યું છે, તો ધર્મેશભાઈ સુરેશભાઈનો પણ આભાર માનું છું. ત્યારબાદ રેગ્યુલેટર્સ તરફથી હેલોજન અને આર્ટિફિશિયલ વેલી આપણને ફ્રીમાં પ્રાપ્ત થઈ છે ડેકોરેશન માટે, તો એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. રવિભાઈ જોશી ફળિયા અને મનીષભાઈ તરફથી પણ આર્ટિફિશિયલ વેલી આપણને પ્રાપ્ત થઈ છે, તો એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. હીર વેલ્ડિંગ આર્ટિસ્ટભાઈ, બહારનું જે આપણે કાપડનું કમ્પાઉન્ડ છે તૈયાર કરી શક્યા છે, એમણે પણ ફ્રીમાં સેવા આપી છે, એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. આપણા ભૂતપૂર્વ સ્ટુડન્ટ સોહાના મહેબૂબ પાનવાલા, જેઓ કેનેરા બેંકની અંદર નવસારીમાં જોબ કરે છે, એમણે ત્યાં આપણી શાળાનું સજેશન કર્યું એમણે, અને આપણી શાળાની બે વિદ્યાર્થીને પસંદ કરી અને 5,000 રૂપિયા શિષ્યવૃત્તિ એમણે અપાવી છે, તો આ તબક્કે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મારા સાથી સાહેબ, કેવું તો ચાલે, જે હર હંમેશ મારી સાથે ને સાથે રહી, રાત્રે 11-12 વાગે કેવું હોય ને તો ત્યારે પણ એમણે કોઈ પણ કામની અંદર ના નથી પાડી. પરમ મિત્ર કહું, મારા શિક્ષક કહું, જે કયું બિરુદ આપો, એવા રાકેશભાઈનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. સતત એમની સેવા છે અને નિસ્વાર્થ સેવા છે એમની. એમના માટે હું જાહેરમાં એક પ્રાર્થના પણ કરું છું ભગવાનને, કે એમનું પ્રોફાઇલની જે કામગીરી ચાલુ છે અને અંતિમ તબક્કામાં જ છે, તો પરમ કૃપાળુ પરમાત્મા એમનું જલ્દી કામ પૂર્ણ કરે. આપણે બધા દિલથી એમને માટે પ્રાર્થના કરીએ.